વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના 6 જિલ્લામાં શનિવારે વરસાદ સાથે કરા પડ્યા છે। ઝાલાવાડમાં કરા પડવાને કારણે ગાડીઓના કાચ તૂટી ગયા, જ્યારે કોટા જિલ્લાના ડીપરીમાં ચંબલ નદી પર બનનારા પુલના શિલાન્યાસ કાર્યક્રમનો તંબુ તેજ વાવાઝોડાના કારણે ઉડી ગયો હતો। રાજસ્થાનમાં 6 જિલ્લામાં વરસાદ સાથે કરા પડ્યા છે। મધ્યપ્રદેશ બેતુલ અને ગ્વાલિયરમાં શનિવારે સાંજે કરા પડ્યા હતા। રસ્તાઓ સફેદ દેખાવા લાગ્યા હતા। રાજ્યના 45 જિલ્લામાં વાવાઝોડા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સિવની અને રીવામાં આકાશી વીજળી પડવાથી 4 લોકોના મૃત્યુ પણ થયા છે। જોકે યુપીના 4 જિલ્લામાં પણ શનિવારે સાંજે ભારે કરા પડ્યા હતા। કાનપુરમાં ધૂળભરી આંધી પછી વરસાદ ખાબક્યો હતો અને હાઇલાઇટ હોસ્પિટલમાં પાણી પણ ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું હતું। પંજાબના પઠાણકોટ, અમૃતસર અને મોંઘામાં શનિવારે વરસાદ પડ્યો હતો અને કરા પણ પડ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર સફેદ ચાદર જેવું પથરાયેલું જોવા મળ્યું હતું। હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં શનિવારે બરફવર્ષા થઈ હતી। અટલ ટનલ રોહતાંગમાં બરફવર્ષા પછી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી।